નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આઠમું પ્રકરણ નકશા આલેખન એમાં આગળ જોવાનું છે. આગળના ટાસ્કમાં આપણે ફક્ત સ્વાધ્યાય પોથીમાંથી પહેલો જ દાખલો કરેલો છે. સમજ પડી? જો આજે હું ફરીથી એની સમજ આપી દઉં. નકશા આલેખન તો નકશો કોને કહેવાય? ધ્યાન આપજો બરાબર. તો કે ભાઈ કોઈ મોટા ક્ષેત્રફળવાળો ભાગ હોય એને આપણે નાના કાગળ પર બતાવવો હોય તો આપણે મોટા ક્ષેત્રફળવાળા ભાગને નાના કાગળ પર બતાવવા માટે એનું કોઈ ચોક્કસ ગુણોત્તર માપ નક્કી કરીને એ ચિત્ર આખું નાના કાગળ પર દોરીએ છીએ, તેને એનો નકશો કહેવાય. શું કહેવાય? નકશો. વાસ્તવિક ચિત્ર ખૂબ મોટું હોય, ધ્યાન આપજો. વાસ્તવિક ચિત્ર ખૂબ મોટું હોય, એ મોટા ચિત્રને આપણે નાના કાગળ પર જ્યારે દોરીએ છીએ તો તે એ વાસ્તવિક ચિત્રનો નકશો કહેવાય. સમજ પડે છે? હવે નકશો જ્યારે દોરીએ છીએ ત્યારે આપણે કોઈ મોટા ક્ષેત્રફળવાળા ભાગને નાના કાગળ પર દર્શાવવા માટે એના દરેક ભાગને કોઈ ચોક્કસ ગુણોત્તરમાં માપ લઈને ચોક્કસ ગુણોત્તરમાં એને નાનો કરવો પડે. વાસ્તવિક ચિત્ર બહુ મોટું હોય, એનું ચોક્કસ આપણે માપ નક્કી કરીને ચોક્કસ ગુણોત્તરમાં એ દરેકે દરેક ભાગને નાના કરવા પડે, અને નાના કરીએ તો જ એની સ્થિતિ અને એની જગ્યા વચ્ચેનું અંતર વ્યવસ્થિત સચવાઈ રહે. સમજ પડે છે? મોટો ભાગ છે એને આપણે નાનો કરીને દોરવાનો છે, તો નાનો કરીને દોરવા માટે એમાં કોઈ ચોક્કસ ગુણોત્તરમાં એ ભાગને આપણે નાનો કરવો પડે, તો જ એની સ્થિતિ અને એનું જગ્યા વચ્ચેનું અંતર બરાબર જળવાઈ રહે. એટલે એ માપ જે આપણે નક્કી કરીએ છીએ એ માપને પ્રમાણ માપ કહેવાય. નકશો જ્યારે દોરીએ છીએ ત્યારે આપણે ચોક્કસ પ્રમાણ માપ નક્કી કરવું પડે છે. પ્રમાણ માપને સ્કેલ માપ પણ કહેવાય. ધ્યાન આપજો બરાબર. પ્રમાણ માપને સ્કેલ માપ પણ કહી શકાય. એટલે કે જ્યારે કોઈ મોટી વસ્તુ, મોટો ભાગ નાના કાગળ પર આપણે દોરીએ છીએ ત્યારે એના દરેકે દરેક ભાગને કોઈ ચોક્કસ ગુણોત્તરમાં આપણે નાનો કરવો પડે છે. નાનો કરવા માટે આપણે જે માપ લઈએ છીએ એને પ્રમાણ માપ અથવા તો સ્કેલ માપ કહેવાય છે. આ સ્કેલ માપ લેવું જરૂરી છે, તો જ પેલો જે મોટા ભાગનું ચિત્ર નાના કાગળ પર આપણે દોરીએ છીએ તેની સ્થિતિ અને તેનું માપ યોગ્ય રીતે જળવાઈ રહે. સમજ પડે છે બધાને? દરેક જગ્યા વચ્ચેનું અંતર અને એની સ્થિતિ યોગ્ય રીતે જળવાઈ રહે એટલા માટે આપણે પ્રમાણ માપનું બીજું નામ છે સ્કેલ માપ. આ સ્કેલ માપ નક્કી કરવું પડે. ખ્યાલ આવ્યો તમને? દાખલા તરીકે જમીન પર બહુ મોટો બગીચો છે, ધ્યાન આપજો. જમીન પર બહુ મોટો બગીચો છે. હવે આ બગીચાનો આપણે નકશો તૈયાર કરવો છે, તો જેટલો મોટો બગીચો છે એટલો મોટો કાગળ પર નકશો કઈ રીતે તમે તૈયાર કરી શકો? સમજ પડે છે? એટલે આખા બગીચાનો જે માપ છે એને આપણે એના દરેકે દરેક ભાગને કોઈ ચોક્કસ ગુણોત્તરમાં નાનો કરી દેવામાં આવે અને પછી એ નાની આકૃતિ કાગળ પર દોરવામાં આવે, તેને કહેવાય નકશો. અને એ નાનો દોરવા માટે જે આપણે ચોક્કસ માપ નક્કી કરીએ છીએ, ગુણોત્તરમાં એને નાનો કરીએ છીએ, એ માપ જે લઈએ છીએ એ માપને કહેવાય પ્રમાણ માપ અથવા તો સ્કેલ માપ. અને સ્કેલ માપ લઈએ તો જ દરેક ભાગ વચ્ચેનું અંતર અને એની સ્થિતિ બરાબર જળવાઈ રહે. ખ્યાલ આવે છે? હવે સમજ પડી બધાને? હવે ધ્યાન આપજો. ગઈકાલે આપણે પહેલો દાખલો જે કરેલો એમાં જે આપણે બ્લુ કલરનું પહેલું ચિત્ર જોયું એ વાસ્તવિક ચિત્ર. વાસ્તવિક ચિત્ર એટલે જમીન પરનું ચિત્ર. જમીન પર જે ભાગ છે તે વાસ્તવિક છે અને કાગળ પર છે એનો નકશો છે. ખ્યાલ આવ્યો? હવે સમજ પડે છે ને બધાને? તો આની અંદર આપણને ઇન્ડિયા ગેટ બતાવેલો હતો. જુઓ, ગઈકાલે આપણે પહેલા દાખલામાં 5 સવાલના જવાબ કરેલા છે. ઇન્ડિયા ગેટ તમને બતાવવામાં આવેલો છે. રાષ્ટ્રપતિ ભવનની જમણી બાજુ ઇન્ડિયા ગેટ બતાવવામાં આવ્યો છે. બરાબર છે? આ ઇન્ડિયા ગેટ પ્રથમ વિશ્વ યુદ્ધમાં
શહીદ થયેલા સૈનિકોની યાદમાં બનાવવામાં આવ્યો હતો. આ ધ્યાન રાખજો, તમને ખાલી જગ્યામાં પણ પૂછાઈ શકે કે કયા વિશ્વયુદ્ધમાં ઇન્ડિયા ગેટ બનાવવામાં આવ્યો હતો. તો પ્રથમ વિશ્વયુદ્ધ વખતે શહીદ થયેલા સૈનિકોની યાદમાં ઇન્ડિયા ગેટ બનાવવામાં આવ્યો હતો. પડી ગઈ સમજ? તો ચાલો આજે આપણે હવે સ્વાધ્યાય પોથીમાં બીજા દાખલાથી શરૂઆત કરીએ. તમારે દરેકે સ્વાધ્યાય પોથીમાં 101 નંબરનું પાનું, એમાં દાખલા નંબર 2 ખોલી નાખવાનું છે. દરેક જણા 2 નંબર દાખલા નંબર 2 નીચે આપેલા નકશા પરથી પ્રશ્નોના જવાબ લખો. ખોલી કાઢો બધા. નકશો આપેલો છે, નકશો જોઈને પ્રશ્નના જવાબ લખવાના છે. સમજ પડી બધાને? ચાલો જોજો, આપણો નકશો જોઈ લો. પહેલા જુઓ, સૌથી પહેલા અહીંયા તમને આપ્યો છે બગીચો. બરાબર છે? આ બગીચો છે. ત્યાર પછી બગીચાથી અહીંયા જે છે એ છે 2 સેમી. એનું આ કેટલું આપ્યું છે? 2 સેમી. પછી આ તરફ પણ આપ્યું છે 2 સેમી ને અહીંયા છે શોપિંગ મોલ. અહીંયા છે શોપિંગ મોલ. બરાબર? ત્યાર પછી જુઓ, આટલે આપ્યું છે રેલવે સ્ટેશન. રેલવે સ્ટેશન એનું માપ છે 3 સેમી અને આ જે જગ્યા છે એનું માપ છે 1 સેમી. બરાબર? હવે આવો આ તરફ અહીંયા 4 સેમી. અહીંયા છે માર્કેટ. અહીંયા માર્કેટ આપ્યું છે. માર્કેટની નીચે અહીંયા 3 સેમી અને આ જુઓ આ 2 સેમી ને આ જે છે 1.5 સેમી ને અહીંયા છે 2.5 સેમી. અહીંયા આપ્યો છે આ જુઓ દરિયા કિનારે પાણી છે. અહીંયા દરિયા કિનારે છે. બરાબર છે? હવે ધ્યાન આપજો બધા. આખું આ ચિત્ર છે, જોજો. આ આખું ચિત્ર છે આપણું. નકશો આપેલો છે તમને. આ નકશાના આધારે નીચે સવાલ જવાબ આપ્યા છે. પણ તે પહેલા જુઓ, નકશાની બાજુમાં તમને અહીંયા દિશા દર્શાવતું ચિત્ર આપ્યું છે. જુઓ, દેખાય છે તમને? નોર્થ એટલે કે ઉત્તર, એસ એટલે કે સાઉથ, સાઉથ એટલે દક્ષિણ, અહીંયા વેસ્ટ, વેસ્ટ એટલે પશ્ચિમ અને ઈસ્ટ, ઈસ્ટ એટલે પૂર્વ. તમને આ દિશા દર્શાવતું ચિત્ર આપ્યું છે. જોયું છે તમે અહીંયા? ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ. નોર્થ ઉત્તર, સાઉથ દક્ષિણ, વેસ્ટ પશ્ચિમ અને ઈસ્ટ પૂર્વ. જોઈ લીધું? આ દિશાને આધારે તમારે પ્રશ્નના જવાબ લખવાના. અને આ ચિત્રની નીચે જુઓ, અહીંયા સ્કેલ માપ આપ્યું છે. સ્કેલ માપ 1 સેમી બરાબર 4 કિમી. તમને સ્કેલ માપ શા માટે આપવામાં આવે? અત્યારે જ મેં તમને સમજાવ્યું. સ્કેલ માપ શા માટે આપવામાં આવે? તો કે આ તો નકશો છે. હકીકતમાં જમીન પર આ વાસ્તવિક ચિત્ર છે તે બહુ મોટું છે. એને આપણે જમીન પર દર્શાવવું છે, નકશામાં દર્શાવવું છે. તો નકશામાં દર્શાવતી વખતે એટલું મોટું થોડું દર્શાવાય. નકશામાં તો આપણે નાનું કરવું પડે. તો નાનું કરવા માટે એનો ચોક્કસ ગુણોત્તર માપ નક્કી કર્યું છે, એ છે સ્કેલ માપ. તો શું નક્કી કર્યું છે સ્કેલ માપ? બરાબર જોજો. 1 સેન્ટીમીટર બરાબર 4 કિલોમીટર. બરાબર? આ બાજુ ધ્યાન. સ્કેલ માપના આધારે જ તમે જવાબ લખી શકશો. એટલે કે સ્કેલ માપ 1 સેમી એટલે 4 કિલોમીટર. એટલે એનો મતલબ એમ થયો કે 1 સેન્ટીમીટર માપ હોય તો આપણે 4 કિલોમીટર સમજવું. અહીંયા
પછી જ એના જવાબ લખવાના છે. સ્કેલમાં વગર જવાબ નહીં લખી શકીએ આપણે. સમજ પડે છે? સેન્ટીમીટરમાં માપ હોય. આ તો નકશો છે ને માટે સેન્ટીમીટરમાં માપ હોય. જો બગીચાથી શોપિંગ મોલ તો કે અહીંયાથી 1 સેન્ટીમીટર, અહીંયાથી 2 સેન્ટીમીટર. આ સેન્ટીમીટરમાં માપ આપ્યું, પણ હકીકતમાં આ માપ વાસ્તવિક ચિત્રમાં કિલોમીટરમાં છે. ખ્યાલ આવે છે? તો એ દર્શાવવા માટે આપણે સ્કેલમાં આપી દીધું છે કે જ્યાં 1 સેન્ટીમીટર માપ હોય ત્યાં તમારે કેટલા કિલોમીટર ગણવાના? 4 કિલોમીટર ગણવાના. દરેક દાખલામાં, દરેક ચિત્રમાં સ્કેલમાં અલગ અલગ આપેલું હોય. એવું નહીં કે સ્કેલમાં એક જ રહે. આમાં આ માપ આપ્યું છે તો કોઈકમાં 1 સેમી બરાબર 1 કિલોમીટર પણ હોય, 1 સેમી બરાબર 2 કિલોમીટર પણ હોય. સમજ પડે છે? એટલે દરેક વખતે સ્કેલમાં બદલાતું રહે છે. આપણે આ નકશાની અંદર આ સ્કેલમાં આપ્યું છે એટલે આપણે આનો જ ઉપયોગ કરવાનો. ચાલો, તો હવે સમજ પડી ગઈ. જુઓ, બગીચો છે, બધા તરફ જુઓ. બગીચાથી આટલું 1 સેન્ટીમીટર, અહીંયાથી આટલું 2 સેન્ટીમીટર, આટલા અંતરે શાળા છે. 1 સેન્ટીમીટર આમ જઈએ અને 2 સેન્ટીમીટર આ બાજુ આવીએ તો શોપિંગ મોલ છે. બગીચાથી 4 સેન્ટીમીટર ક્રોસ જઈએ તો માર્કેટ છે. બરાબર? ત્યાર પછી બગીચાથી 3 સેન્ટીમીટર ઉપર જઈએ તો રેલવે સ્ટેશન આવે છે. અને બગીચાથી 2 સેન્ટીમીટર આ અને 1.5 સેન્ટીમીટર અહીંયા આવો અને ત્યાર પછી 2.5 સેન્ટીમીટર આ, એટલે કે પહેલા આ 2 સેમી, આ 1.5 સેમી અને આ 2.5 સેમી. આટલો રસ્તો આપણે કાપીએ તો નીચે દરિયા કિનારો લાગી જાય છે. આ બધામાં વચ્ચે બગીચો છે. બગીચાથી થોડા અંતરે શાળા, રેલવે સ્ટેશન, શોપિંગ મોલ, માર્કેટ અને દરિયા કિનારો છે. તો હવે આના આધારે આપણે સવાલના જવાબ લખીએ. તમને દિશા દર્શાવતું પત્રક પણ આપી દીધું છે અને સ્કેલ માપ પણ આપી દીધું છે. બરાબર? આપણે આ બધાનો પહેલા અભ્યાસ કરવાનો. સ્કેલ માપ જોઈ લીધું કે 1 સેમી માપ જ્યાં હોય ત્યાં આપણે 4 કિલોમીટર ગણવાનું. નકશામાં 1 સેમી તો જમીન પર 4 કિલોમીટર. સમજ પડી? નકશામાં જો 1 સેમી બતાવ્યું તો જમીન પર કેટલા કિલોમીટર સમજવાનું? 4 કિલોમીટર. તો આ રીતે આખો નકશો છે. આ સ્કેલ માપ છે અને આ દિશા છે. જુઓ, ઉત્તર, દક્ષિણ, પશ્ચિમ અને પૂર્વ. ખ્યાલ આવી ગયો? હવે આ દિશા જોવાની, સ્કેલ માપ જોવાનું અને તેના આધારે આપણે નીચે ઘણા બધા પ્રશ્ન આપ્યા છે એ પ્રશ્નના જવાબ લખવાના. ચાલો, તો પહેલો સવાલ જો, શાળા બગીચાની કઈ દિશામાં છે? તો આપણે જોઈએ, શાળા ક્યાં છે? તો કે અહીંયા. બગીચો અહીંયા છે. તો દિશા પૂછી છે એટલે આ પત્રક અહીંયા જો. શાળા એ બગીચાની કઈ દિશામાં? તો બગીચાની ઉપર. તો આ બગીચો એની ઉપર, તો કઈ દિશા આવશે? ઉત્તર. શાળા એ બગીચાની ઉત્તર દિશામાં છે. ખ્યાલ આવી ગયો? બીજો સવાલ, દરિયા કિનારો બગીચાની કઈ દિશામાં છે? તો આ બગીચો છે ને દરિયા કિનારો નીચે છે. તો નીચે કઈ દિશા આવે? દક્ષિણ. તો દરિયા કિનારો બગીચાની દક્ષિણ દિશામાં છે. પડી ગઈ સમજ? માર્કેટ બગીચાની કઈ દિશામાં છે? તો માર્કેટ અહીંયા છે, બગીચો અહીંયા છે. તો માર્કેટ એ બગીચાની આ તરફ છે. આ તરફ. તો આ તરફ કઈ દિશા છે? આ બગીચો છે ને આ તરફ માર્કેટ છે. તો કઈ દિશા છે? પશ્ચિમ દિશામાં છે. શોપિંગ મોલ માર્કેટની કઈ દિશામાં છે? જોજો બરાબર. શોપિંગ મોલ માર્કેટની, બગીચાની નથી પૂછ્યું. તમને સવાલ એવો પૂછ્યો છે કે શોપિંગ મોલ માર્કેટની કઈ દિશામાં છે? તો શોપિંગ મોલ અને માર્કેટ અહીંયા છે. તો માર્કેટની ઉપર છે શોપિંગ મોલ. તો ઉપર કઈ દિશા આવે? ઉત્તર. તો શોપિંગ મોલ માર્કેટની ઉત્તર દિશામાં છે. પછી રેલવે સ્ટેશન બગીચાની કઈ દિશામાં છે? પાંચમો સવાલ જો, રેલવે સ્ટેશન બગીચાની કઈ દિશામાં છે? તો રેલવે સ્ટેશન અહીંયા છે, બગીચો અહીંયા છે. બગીચાથી આ તરફ રેલવે સ્ટેશન છે. તો આ બગીચો અને આ તરફ એટલે કઈ દિશા કહેવાય? પૂર્વ. તો રેલવે સ્ટેશન બગીચાની પૂર્વ દિશામાં છે.
બગીચા અને શાળા વચ્ચેનું અંતર કેટલું છે? તો જુઓ, આ બગીચો, આ શાળા, એ બેની વચ્ચેનું અંતર પૂછ્યું છે તમને. તો ઊભા રહેજો, કઈ રીતે કરવાનું તે આપણે સ્કેલમાં જોવું પડે. અંતર શોધવાનું આવે એટલે સ્કેલમાં જો. બગીચાથી શાળા કેટલી દૂર છે? તો બગીચાથી જુઓ તો આ 1 કિલોમીટર આટલું છે અને આટલેથી આટલું પાછું 2 સેમી છે. આ 1 સેમી અને આ 2 સેમી એટલે ટોટલ કેટલા સેમી થાય? 3 સેમી થાય. 1 સેમી અને 2 સેમી એટલે 3 સેમી. હવે આપણું સ્કેલમાં જો 1 સેમીના 4 કિલોમીટર હોય તો 3 સેમીના કેટલા? તો 4 ને 3 ગુણી કરવાના. 4 ને આ 3 ગુણી કાઢ્યા તો 4 તાલી કેટલા? 12. તો બગીચાથી શાળા 12 કિલોમીટર દૂર છે. સમજ પડી? કઈ રીતે મેં કહ્યું તે બગીચાથી શાળા વચ્ચેનું અંતર 12 કિલોમીટર. કઈ રીતે 12 આવ્યું જુઓ. આટલેથી આટલું 1 અને અહીંયાથી ઉપર 2 તો 2 ને 1 3 સેમી. 1 સેમી બરાબર 4 કિમી તો 3 સેમી બરાબર 4 તાલી 12. ખ્યાલ આવ્યો? આગળ જુઓ. દરિયા કિનારો અને રેલવે સ્ટેશન વચ્ચેનું અંતર શોધો. તો જુઓ, દરિયા કિનારો અહીંયા છે ને રેલવે સ્ટેશન અહીંયા છે. આપણો સવાલ છે દરિયા કિનારો અને રેલવે સ્ટેશન વચ્ચેનું અંતર. તો આપણે અહીંયાથી આટલે સુધીનું અંતર શોધવાનું છે. તો ગણી કરવાની. રેલવે તો આપણે પહેલા બગીચા પર આવવું જ પડે, બરાબર ને? તો રેલવે સ્ટેશનથી બગીચા પાસે આવ્યા તો 3 સેમી. પછી ત્યાંથી બગીચા પાસેથી આટલું 2 સેમી. ત્યાર પછી આ 1.5 અને આ 2.5. જુઓ, આ 2, આ 1.5, આ 2.5. આટલું અંતર કાપવાનું છે. તમને સમજ પડે છે? બરાબર જોજો. રેલવે સ્ટેશનથી દરિયા કિનારો એટલે આપણે આટલેથી આટલે સુધી આવવાનું છે. તો આટલેથી આવીએ બગીચા પાસે 3 સેમી એટલે અહીંયા 3. પછી બગીચાથી આટલું અંતર કાપીએ 2 સેમી તો આ 2. પછી આ જો રસ્તો પસાર કરીએ છીએ તે 1.5 સેમી અને પછી અહીંયા 2.5. તો આ બધામાં આપણે સરવાળો કરવાનો છે. કેટલો સરવાળો થાય જુઓ. 5 ને 5 10 સુધી 3 ને 4 ને 2 6 7 8 અને 9 9.0. 9.0 એટલે 9 સેમી અને 0 મિલીમીટર. 9 સેમી. તો 9 સેમી 1 સેમી એટલે કેટલા કિલોમીટર છે? 4. તો 9 સેમી એટલે ગુણીકાર 9 ચોક. આ 9 ને 4 વડે ગુણી કરવાના. 9 ચોક 36 કિમી. કેટલા થશે? 36 કિમી. હવે આમાં જો તમારો અહીંયા સરવાળો કરવામાં જો ભૂલ થાય તો તમારો જવાબ ખોટો પડે. એટલે લખીને જ કરવાનું. કેમ કે આ વધારે માર્ક લેવાનું હોય તો લખી દેવાનું. ખ્યાલ આવ્યો ને? પોઈન્ટ આવે તો આવી રીતે પાછળ મૂકવાનું. બરાબર? 1 સેમી અને 5 મિલીમીટર. અહીંયા 2 સેમી અને 5 મિલીમીટર એમ. આગળ જુઓ. 8મો દાખલો. 8મો સવાલ. બગીચો અને માર્કેટ વચ્ચેનું અંતર કેટલું છે? ચાલો હવે આ બગીચો અને આ માર્કેટ એ બેની વચ્ચે જો આટલું અંતર છે. કેટલા સેન્ટીમીટર? 4 સેન્ટીમીટર. તો 4 સેન્ટીમીટર ને 4 વડે ગુણીકાર. 4 ચોક 8 ની કરવાનું. 4 ચોક ગુણાકાર કરવાનો છે, સરવાળો નહીં. 4 4 વાર 16. બરાબર ને? 1 સેમીના 4 તો 4 સેમીના 4 ચોક 16 કિલોમીટર. શાળા અને શોપિંગ મોલ વચ્ચેનું અંતર શોધો. ચાલો આપણે શોધીએ. શાળા અને શોપિંગ મોલ. તો શાળા અહીંયા છે. આટલેથી આટલું જાવ ત્યારે શાળા એટલે શોપિંગ મોલ પર જવાય. અને શોપિંગ મોલ પરથી શાળાએ જવું હોય તો આ 2 સેમી અને શાળા જવા માટે આ 2 સેમી એટલે 2 ને 2 કેટલા? નીચે ઉતરવાની જરૂર નથી. શોપિંગ મોલથી શાળાએ આ રસ્તાથી આ જ ચાલ્યા જવાય અને શાળાએથી શોપિંગ મોલ આવવું હોય તો આમથી આમ ચાલ્યું જવાય. તો આ 2 સેમી ને આ 2 સેમી એટલે કેટલા સેમી થયા? 4 સેમી. તો 4 સેમી ને 4 સાથે ગુણીકાર. તો 4 ચોક 16. એમાં પણ 16 આવશે. 16 કિલોમીટર.
અને 10મો સવાલ જો બગીચાથી સૌથી નજીક શું છે? શોપિંગ મોલ છે કે માર્કેટ છે? તો ચાલો જોઈએ. બગીચાથી નજીક શોપિંગ મોલ નજીક છે કે માર્કેટ નજીક છે? જુઓ, બગીચાથી માર્કેટ 4 સેમી છે ને બગીચાથી શોપિંગ મોલ કેટલું દૂર છે? તો આપણે જોઈએ, આ 1 સેમી. જો બગીચાથી મોલ પર જવું હોય તો આ 1 સેમી છે અહીં ને આ 2 સેમી છે, એટલે 1 ને 2 કેટલા થશે? 3. બગીચાથી પહેલા આ રસ્તા પર જવું પડે, પછી આમ જવું પડે, ત્યારે શોપિંગ મોલ આવે અને આ ક્રોસ રસ્તો છે ત્યાં માર્કેટ આવે. તો આટલેથી સીધું માર્કેટ જવું હોય તો 4 સેમી છે અને શોપિંગ મોલ જવું હોય તો 1 સેમી આ ને 2 સેમી આ, એટલે 2 ને 1 3 સેમી છે. તો આ બેમાંથી નજીક શું છે? તો કે મોલ, શોપિંગ મોલ નજીક છે. બરાબર? ચાલો, તો આ સવાલના જવાબમાં સમજ પડી બધાને? હા, હવે આ સવાલના જવાબ બધા સ્વાધ્યાય પોથીમાં આપણે લખવાના છે, પણ તમારે અત્યારે નથી લખવાના. હું તમને આ વિડીયોની સાથે PDF મોકલીશ. હજુ પહેલાં દાખલાની PDF પણ મેં મોકલી નથી, એ બધી સાથે જ મોકલાવીશ, ત્યારે તમે લખી દેજો પાછળથી. દાખલા નંબર 3 જો. દરેક જણા ત્રીજો દાખલો જોઈ નીચે આપેલા નકશા પરથી પ્રશ્નોના જવાબ લખો. ચાલો, હવે નકશામાં સમજો બરાબર. જો તમને ચોરસ જેવો નકશો આપ્યો છે, આજુબાજુ બધા રસ્તા આપ્યા છે, દેખાય છે બધાને? રસ્તા છે બધા. હવે એમાં જ્યાં ટપકું કરેલું છે ત્યાં મોહિતનું ઘર છે અને ઉપર ટપકું કરીને ચોરસ કરેલું છે આ રીતે, ત્યાં કોમુનું ઘર છે. દેખાય છે તમને? મોહિતનું ઘર અને કોમુનું ઘર, બંનેના ઘર કઈ જગ્યા પર છે તે રસ્તા પર ટીક કરીને બતાવેલા છે ને આજુબાજુ બધા રસ્તા છે. હવે તમારે આ રસ્તા પરથી તમને સવાલ પૂછ્યો છે કે કોમુના ઘરેથી મોહિતના ઘરે જવાનો સૌથી ટૂંકો રસ્તો નકશામાં દર્શાવો. હવે નકશામાં આપણે દર્શાવવાનું છે કે કોમુનું ઘરેથી આપણે નીકળીએ અને મોહિતના ઘરે પહોંચીએ ત્યાં સુધીમાં નાનામાં નાનો રસ્તો કયો છે? ખ્યાલ આવ્યો? તો જુઓ, કોમુના ઘરેથી મોહિતના ઘરે જવા માટે આ કોમુના ઘર પાસેથી નીકળો, સીધો આ રસ્તા પરથી તમે આવી જાઓ ને અહીંયા આવી જાઓ તો આ મોહિતના ઘરે પહોંચી જવાય. સમજ પડી? અથવા આ કોમુના ઘરેથી આ રસ્તા પરથી આવો તો આમથી આ સીધું આવી જવાય. આ જવા આવવાના તો 2-3 રસ્તા છે, પણ સૌથી નાનો રસ્તો હોય તે તમને દર્શાવવાનું કહ્યું છે. પછી મોહિતના ઘરેથી કોમુના ઘરે જવાનો સૌથી લાંબો રસ્તો દર્શાવો. હવે મારે મોહિતના ઘરેથી કોમુના ઘરે પહોંચવું છે, તો એવું નથી કે એક જ રસ્તા પરથી પહોંચી શકાય. એને ત્યાં જવા માટે જુઓ, આ મોહિતના ઘરેથી નીકળું તો આટલેથી આમ જાઓ, સીધું કોમુના ઘરે આવી જવાય. પછી આ સીધું જઈએ, આ બાજુ ઉપર જઈએ ને પછી નીચે આવીએ તો પણ કોમુના ઘરે આવી જવાય. અને આપણે નીચેથી જઈએ રસ્તા પરથી તો પણ કોમુના ઘરે જવાય. 4-5 રસ્તેથી કોમુના ઘરે જવાય છે, પણ આપણે જે સૌથી લાંબો રસ્તો છે તે જ બતાવવાનો છે. તો કોમુના ઘરે જવા માટે લાંબો રસ્તો નીચે છે. જુઓ, આ બધો રસ્તો બધા પૂરીને આપણે આ તરફ જઈએ, પછી વચ્ચે આ સર્કલ આવશે. જ્યાં 4 રસ્તા ત્યાં સર્કલ આવે છે ને, ખબર છે તો તમને લોકોને? તો આ સર્કલ આવે છે, તો અહીંયાથી આપણે આખું સર્કલ ફરી પાછું આ રસ્તા પર આવીને કોમુના ઘરે જઈએ તો લાંબો રસ્તો આ થયો. મેં તમને દોડીને જ બતાવેલો છે, હું તમને આનો ફોટો જ મોકલાવીશ, એટલે તમારે એમાં જોઈને જ રસ્તો દોરવાનો છે. પડી ગઈ સમજ? અત્યારે સમજી લે, પછી તમારે આમાં જોઈને સ્વાધ્યાય પોથીમાં કરવાનું છે. હવે ત્રીજું છે, મોહિત કેટલા રસ્તાથી કોમુના ઘરે જઈ શકે? નકશામાં દર્શાવો. એટલે મોહિતે કોમુના ઘરે જવા માટે કેટલા રસ્તા પસંદ કરવા પડે, કયા રસ્તેથી એ જઈ શકે તે બધા રસ્તા દર્શાવો. તો મેં બધા જ રસ્તામાં દર્શાવેલા છે. તમે પણ મારી રીતે તમે પણ દર્શાવી શકો કે મોહિત એના ઘરેથી નીકળીને અહીંયાથી જઈ શકે, ઉપરથી જઈ શકે, આ રસ્તેથી જઈ શકે, આટલેથી અહીંયા પણ જઈ શકે. ઘણા બધા રસ્તા પરથી એ કોમુના ઘરે પહોંચી શકે. તો જે રસ્તા પરથી એ કોમુના ઘરે જઈ શકે છે તે બધા રસ્તા પેન્સિલની મદદથી તમારે દર્શાવવાના છે.
તો નહીં સમજ પડી હોય તો હમણાં નથી દર્શાવવાના, હું આનો ફોટો મોકલાવીશ, તેમાં બરાબર જોજો ને પછી દોરજો. હવે ચોથો દાખલો જો, નીચેનું કોષ્ટક પૂર્ણ કરો. એ કોઠામાં શું આપ્યું છે જુઓ, હું તમને બતાવું. પહેલું છે સ્કેલમાં, પછી છે વાસ્તવિક અંતર. વાસ્તવિક અંતર એટલે જમીન પરનું અંતર, અને બીજું છે નકશા પરનું અંતર. સ્કેલમાં છે વાસ્તવિક અંતર છે અને નકશા પરનું અંતર છે. તો હવે સ્કેલમાં આપ્યું છે 1 સેમી બરાબર 1 કિમી ને વાસ્તવિક અંતર આપ્યું છે 15 કિલોમીટર. બરાબર જોજો, 1 સેન્ટીમીટર એટલે 1 કિલોમીટર છે. હવે આપણે અંતર આપ્યું છે 15 કિલોમીટર, તો 15 કિલોમીટર આપ્યું છે, તો નકશા પર કેટલું થશે? તો કે 1 કિલોમીટરના 1 સેમી છે, તો 15 કિલોમીટરના 15 સેમી થશે. તો નકશા પર કેટલા આવશે? 15 સેમી. સમજ પડી? ચાલો, હવે બીજું સ્કેલમાં આપ્યું છે 2 સેમી બરાબર 1 કિમી. હવે આમાં તમને અહીંયા 40 સેમી આપ્યું. સમજો બરાબર? 2 સેમી માપ લઈએ તો 1 કિલોમીટર થાય, તો અહીંયા 40 સેમી માપ છે, તો 40 ને 2 વડે ભાગી કાઢો. 40 ને 2 ભાગો, એટલા કિલોમીટર અહીંયા થઈ જશે. તો 40 ને 2 ભાગીએ તો 20 આવે, તો અહીંયા 20 કિલોમીટર થાય. 20 દુ 40. ત્રીજું છે 3 સેમી બરાબર 1 કિમી. 3 સેમી બરાબર 1 કિમી. એમાં તમને 45 કિમી વાસ્તવિક અંતર છે. વાસ્તવિક અંતર એટલે જમીન પરનું અંતર. સમજ પડી? અને આ નકશા પરનું અંતર. ચાલો, 3 સેમી નકશા પર હોય તો જમીન પર 1 કિમી છે, તો આપણે 45 કિમી છે. 45 કિમી અંતર હોય તો સેમી કેટલા થાય? તો 45 ને 3 એ ગુણી કાઢવાના. સેન્ટીમીટર શોધવા હોય તો કિલોમીટરને આ જે આપેલા હોય તેના વડે ગુણી કાઢો, તો 45 ગુણ્યા 3 બરાબર 135 થાય. ચોથું છે 1 દ્વિતીયાંશ સેમી એટલે કે અડધો સેમી. 1 દ્વિતીયાંશ એટલે કેટલા? અડધો. બરાબર ધ્યાન રાખજો, અડધો સેમી બરાબર 1 કિલોમીટર, તો અહીંયા 50 સેમી આપ્યું. અડધા સેમીનું 1 કિલો થાય, 1 કિલોમીટર થાય, તો 1 સેમીના 2 કિલોમીટર થાય. બરાબર? તો 50 સેમીના 50 દુ 100 કિલોમીટર. હવે એના પછી છે 1 સેમી બરાબર 1.5 કિમી, એટલે કે 1 કિલોમીટર ને બીજું 500 મીટર, 1.5 કિલોમીટર. 1 સેમી એટલે 1.5 કિલોમીટર, તો 60 કિલોમીટર બરાબર કેટલા થાય? તો 60 કિલોમીટરના સેમી કેટલા થાય? તો 1 ના ડોર હોય, 1 સેમીના ડોર હોય, તો 2 સેમીના 3 હોય. બરાબર છે? 2 સેમીના 3 હોય, તો 40 થાય. 40 સેમી. 1 સેમી બરાબર 10 કિમી, તો 25 સેમી બરાબર કેટલા કિમી? 1 સેમીના 10, તો 25 સેમીના 250 કિમી. ગુણાકાર કરી નાખવાનો. સેમી શોધવા હોય તો તમારે 25 સેમીના કિલોમીટર કેટલા? તો 10 ગુણી કાઢ્યા તો 250. સમજ પડી ગઈ બધાને? તો જુઓ, આ આખો આપણો કોઠો છે, એ કોઠો સ્કેલમાં પણ આધારે ગુણવાનો હોય છે. દરેકમાં સ્કેલમાં અલગ અલગ આપેલું હોય છે. કોઈમાં વાસ્તવિક અંતર આપ્યું છે, કોઈમાં નકશા પરનું અંતર આપ્યું છે. વાસ્તવિક અંતર એટલે જમીન પરનું અંતર, અને આ નકશાનું અંતર. નકશાનું અંતર નાનું બતાવવામાં આવે, કેમ કે નકશો કાગળ પર દોરવાનો હોય. બરાબર ને? વસ્તુ આ જમીન પર છે, જમીન પર મોટું માપ છે, કિલોમીટર એકમમાં છે. જુઓ, કિલોમીટર એટલે મોટું માપ, અને આ સેન્ટીમીટર એટલે નાનું એકમ છે. સમજ પડી? હવે આ આખું આજના ટાસ્કમાં આપણે દાખલા નંબર 2, દાખલા નંબર 3 અને દાખલા નંબર 4 આટલું આપણે કમ્પ્લીટ કરેલું છે. તો હવે એના જવાબ લખવા માટે હું તમને PDF મોકલાવીશ, ત્યારે જ તમારે એના જવાબ લખવાના. પડી સમજ?
વિડીયો જોવાનો, સમજવાનો અને પછી આ સ્વાધ્યાય પોથી પૂરવાની. એની સાથે હું દાખલા નંબર 1 પણ મોકલી આપીશ, એટલે 1 થી 4 દાખલાની PDF સાથે મોકલીશ. આ વિડીયો જ્યારે આવશે તેની સાથે મોકલીશ. બરાબર છે?